શું તમે જાણો છો કે પુરુષોની અંદર જ વાળમાં ટાલ કેમ પડતી હોય છે, મહિલાઓમાં કેમ નહીં? શું મહિલાઓની અંદર વાળ ખરવાનો પ્રશ્ન નથી હોતો? તો જાણીએ આ સાયન્ટિફિક ફેક્ટ કે જે પુરુષોમાં જ કેમ ટાલ જોવા મળે છે. વાળ ખરવાનું મૂળ કારણ મિનરલ્સ અને પ્રોટીન્સની ખામી અને માનસિક ટેન્શન જરૂરથી હોય છે. સામાન્ય રીતે મહિલાઓ અને પુરુષોની અંદર બંને સમયની સાથે સાથે વાળ ખરવાનું શરૂ થાય છે અને વાળ ઝડવા મળે છે અને વાળ પતલા પડી જાય છે. પરંતુ સ્ત્રીઓની અંદર સાવ એટલે સાવ ટાલ નથી પડતી, જ્યારે પુરુષોની અંદર આનો અંત ટાલ સુધી વિસ્તરતો હોય છે. સામાન્ય રીતે શરીર પરના વાળ ઉગવા અને વાળ ખરવાની ઘટના એ આપણા શરીરના હોર્મોન્સમાં થતા ફેરફારનું મૂળ કારણ છે. હેરફોલ પર રિસર્ચ કરતી નોર્વેની એક બર્ગેન યુનિવર્સિટીના બાયોલોજીકલ સાયન્ટિસ્ટના નિવેદન અનુસાર પુરુષોમાં જોવા મળતી માથામાં ટાલ એનું મુખ્ય કારણ હોય તો આપણું જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે. આ ટેસ્ટોસ્ટેરોન સમૂહ એ ઇન્ડ્રોજન સમૂહનો હિસ્સો છે અને આપણું શરીર આ ટેસ્ટોસ્ટેરોનને સ્ટેબિલાઇઝ કરવા માટે આપણું શરીર ઓટોમેટિકલી ડિહાઇડ્રો ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે. ત્યારબાદ વાળ ઝડપથી કરવાનું શરૂ થાય છે, ત્યારબાદ ટાલ પડવાનું શરૂ થાય છે. આ અવસ્થાને એન્ડ્રોજેનિક એલોપેશિયા કહીએ છીએ. જ્યારે મહિલાઓની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ખૂબ ઓછો હોય છે, સાથે સાથે બીજા બે અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન નામના બે અંતઃસ્ત્રાવ આવેલા હોય છે. માટે શરીર આપમેળે ડિહાઇડ્રો ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરતો નથી. માટે મહિલાઓની અંદર ફક્ત ને ફક્ત વાળ ખરતા હોય છે, જ્યારે ટાલ પડતી નથી. જ્યારે ઘણા બધા અન્ય કિસ્સાઓની અંદર માથામાં પડતી ટાલ એ આનુવંશિક એટલે કે વારસામાં મળતી હોય છે. તેમના માટે જવાબદાર DNA હોય છે. તો કેવી લાગી